નજર કરીએ વિગતવાર સમાચાર પર તો જૂનાગઢના વંથલી તાલુકાના બાલોટ અને વંથલીને જોડતા મહત્વના રસ્તાનું કામ મંજૂર થયાના 3 વર્ષ વીતી ગયા, પરંતુ હજુ કોઈ કામગીરી શરૂ નથી થઈ। આના કારણે ગ્રામજનોમાં તંત્ર સામે ભારે આક્રોશ છે। ઉબેણ નદી પર પુલ અને રસ્તાના કામ માટે 10 કરોડની મંજૂરી મળી હોવા છતાં ચોમાસામાં લોકોને જીવના જોખમે નદી પાર કરવી પડે છે। બાળકો શાળાએ જતા અટકી ગયા છે, બાળકો શાળાએ નથી જઈ શકતા, ખેડૂતોને ખેતરમાં પહોંચવું પણ મુશ્કેલ બન્યું છે અને મગરોના ભય વચ્ચે જીવના જોખમે જવું પડે છે। ગ્રામજનોએ વડાપ્રધાન અને મુખ્યમંત્રી કાર્યાલયને પણ રજૂઆત કરી છે, ત્યારે વિકાસના દાવાઓ વચ્ચે તંત્રની બેદરકારીનો આવવો જોઈએ વિશેષ અહેવાલ। વંથલી તાલુકાના ઉબેણ નદી પર બાલોટ વંથલીને જોડતો 3.50 કિલોમીટર રસ્તો 3 વર્ષ પહેલા ધારાસભ્ય જવાહર ચાવડાની રજૂઆતને ધ્યાને લઈને મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 2022માં 10 કરોડના ખર્ચે આ કામને મંજૂરી આપવામાં આવી હતી। ઉબેણ નદી પર પુલ, મેટલ કામ, ડામર કામ, પ્રોટેક્શન વોલ, સીસી રોડ જેવી કામગીરી માટેનું ખાતમુહૂર્ત પણ થઈ ગયું હતું। છેલ્લા 4 વર્ષથી કોઈ કામગીરી કરવામાં ન આવતા તંત્રની લાલિયાવાડી સામે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। અમારે અહીંથી આ 3.5 કિલોમીટરનો રોડ 2022માં મંજૂર થયેલ છે। 10 કરોડ અને 65 લાખની ગ્રાન્ટ આવેલ છે, છતાં પણ હજી કોઈ કામ થયેલ નથી। એટલા માટે સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે જેટલું બને એટલું વહેલી તકે અમારા રોડનું કામ ચાલુ કરે। અહીંયાથી હું તમને કહું તો 70% ખેડૂતની જમીન નદીના સામે કાંઠે આવેલ હોવાથી ખેડૂતને પણ હાલાકી ભોગવવી પડે છે અને નદીની અંદર 2 તો મગરો રહે છે। સાહેબને એટલી વિનંતી કરું છું કે જેટલી બને એટલી વહેલી તકે અમારો આ રોડ રસ્તો બનાવી દઈએ, એ મારી નમ્ર અપીલ છે। મુશ્કેલીમાં તો સાહેબ બહુ પડે છે, હું તમને કહી દઉં કે એટલી બધી તકલીફ પડે છે કે અહીંથી હું તમને કહું જવા આવવા માટે હું તમને કહી દઉં દિવાળી સુધી તો અમે જઈ જ નથી શકતા, પૂરની પરિસ્થિતિ હોય છે। વંથલી ફરીને પણ અમારે આ જમીનની અંદર જવાતું નથી, એટલા માટે અમારી જમીન બધી પડતર રહી છે। આ ધારાસભ્યને પણ કીધેલ છે અને અનેક વાર રજૂઆતો કરેલ છે, છતાં પણ હજી કોઈ કામ હું તમને કહું ચાલુ કરેલ નથી। એવી અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેટલું બને એટલું વહેલી તકે અમારું કામ ચાલુ કરે। ગ્રામજનોએ રોષભેર આક્રોશ વ્યક્ત કરતા કહ્યું હતું કે આ રસ્તાનું કામ શરૂ ન થવાથી અમારે વંથલી જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડે છે, તેમજ સામા કાંઠે 50 જેટલા પરિવારો વસવાટ કરે છે। તેમને ગામમાં આવવા જવા ઉબેણ નદીના પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડે છે, તેમજ શાળાએ અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને પણ જીવના જોખમે નદીના પાણીમાંથી પસાર થવું પડે છે। 2022માં આ રસ્તાનું જે ગ્રાન્ટ મંજૂર થયેલી છે 10 કરોડ 65 લાખ રૂપિયા, એ શરૂઆતમાં મંજૂર થઈ 2022માં આ લોકો આવ્યા હતા મશીન લઈને જંગલ કટિંગ કરવા, જંગલ કટિંગ કરી ગયા, તે પછીને કોઈ આવેલું નથી। આમાં મુશ્કેલીમાં 70% જમીન જે પડતર પડી રહી છે દિવાળી સુધી। બાલોટ થી વંથલીનો 3.5 કિલોમીટર નોન પ્લાન રસ્તો છે, 2 પુલ છે અને બાકી રોડ છે। ધારાસભ્યને રજૂઆત કરેલી છે, બધાને રજૂઆત કરેલી છે, પણ કોઈ વસ્તુ એમ જ કહે છે કે ભાઈ ટેન્ડરમાં છે એમાં ડાઉન નાખે છે, એના હિસાબે નથી મળતું। અમારી માંગણી એ જ છે કે ફટાફટ કામ ચાલુ થાય। ચોમાસામાં પાણીનો પ્રવાહ વધુ હોવાથી શાળાએ જઈ શકતા નથી। આ નદીમાં મગરનો વસવાટ હોય, જેથી લોકો જીવના જોખમે આ નદી પસાર કરીને જઈ રહ્યા છે। એક તરફ સરકાર વિકાસના દાવા કરી રહી છે, ત્યારે બીજી તરફ માત્ર 3.5 કિલોમીટરનો રસ્તો છેલ્લા 4 વર્ષમાં બનાવી શકે નથી, જેથી સરકારના આ દાવા માત્ર કાગળ પર હોય તેવું જણાઈ રહ્યું છે। ચોમાસામાં ઉબેણ નદી પર પાણીનો ભારે પ્રવાહ હોય ત્યારે ખેડૂતો ખેતરે જઈ શકતા નથી અને કોઈ વાવેતર થઈ શકતું નથી। દિવાળી પછી ખેતરે જઈ શકાય છે અને કોઈ પણ કામ માટે 13 કિલોમીટર જેટલું ફરીને આવવું પડે છે। દર વર્ષે નદી પર સામા કાંઠે જવા માટે અને પંચાયત તેમજ ગ્રામજનો દ્વારા ફાળો એકત્ર કરી સ્વખર્ચે કાચી મેટલ નાખવામાં આવે છે। તો 2022માં મંજૂર થયેલ કામ હજુ શરૂ નથી થયું,
તંત્રને આ કામ બાબતે પૂછાતા ટેન્ડર પ્રક્રિયા ચાલુ છે તેવું કહેવામાં આવે છે. મુખ્યમંત્રી અને વડાપ્રધાન કાર્યાલયને પણ મેઇલ દ્વારા જાણ કરેલ છે. તેમજ ધારાસભ્યને પણ બાલોટ ગામના સરપંચે દિલીપભાઈ મકવાણા રજૂઆત કરી છે. અમે લગભગ છેલ્લા 2022માં શરૂ થયેલું આ કામ, મંજૂર થયેલું આ કામ આજ દિન સુધી શરૂ થઈ શકેલ નથી. આ ગામમાં અમારે વસ્તી 3500 છે, એમાંથી કમસે કમ 200 થી 300 લોકો સામે કાંઠે રહેવાવાળા છે. એને રોજને માટે આવવા જવા માટે આ પાણીની સમસ્યા એટલી છે કે ન પૂછો વાત. એમાં પણ 25 થી 30 વિદ્યાર્થી નાના છોકરાને એના માતા પિતા ખંભે બેસાડી અને આવે છે. અને નદીમાં એટલી મગરો હોય છે કે ન પૂછો વાત. રાતવાળા દીપડાની રંજાડ એટલી, મગરની રંજાડ એટલી, અને વિદ્યાર્થીઓને ભણવા આવવું કે ના આવવું, શું કરવું? આ રસ્તા ઉપર અમે દર વર્ષે મેટલ ગામમાં લોકફાળો કરી 500 રૂપિયા ફાળો કરીને દર વર્ષે ભરીએ છીએ. તો આ 4 વર્ષથી, છેલ્લા 4 વર્ષથી અમે ભરીએ છીએ. તો હવે સરકાર શ્રી એમાં ધ્યાન આપે અને યોગ્ય કરે એવી અમારી નમ્ર અપીલ છે. 3.5 કિલોમીટરના રસ્તાનું કામ 3 વર્ષે પણ શરૂ કરવામાં આવ્યું નથી. અમારે વંથલી જવા માટે 9 કિલોમીટર ફરીને જવું પડે છે. ચોમાસામાં 70% જેટલી પડતર રહે છે. 2 માસ ઉબેણ નદીમાં પાણી હોવાથી બાળકો શાળાએ જઈ શકતા નથી. પાણીનો પ્રવાહ ઓછો હોય ત્યારે વાલીઓએ બાળકોને ખભે ઉચકીને શાળાએ મૂકવા જવું પડે છે. ત્યારે ગામ લોકોને ક્યારે આ મહા મુશ્કેલીમાંથી રાહત મળશે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, પ્રદેશ 24 ગુજરાતી.